હવે આપણે કાવ્યની સમજૂતી જોઈશું. એટલે કે મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાડ, મોરી સૈયરું અબોલા ભવરિયા. એટલે કે મેં તો ડુંગર કોરી, કોરી એટલે કે કોતરવું, એટલે કે મેં તો ડુંગરોને પણ કોતરીને, ડુંગરો કોતરીને આપણે જેવી રીતે ભેગું કરીએ એ બધું કોતરીને એનાથી ઘર કર્યા, એના ઘર બનાવ્યા. મેં તો કાચના કર્યા કમાડ, કમાડ એટલે કે બારણું, એટલે કે મેં તો કાચના કર્યા કમાડ, કાચના પણ મેં તો બારણા કરાવ્યા. તો પણ મારો એટલે કે મોરી સૈયરું અબોલા ભવરિયા, એટલે કે તો પણ મારો એટલે કે સૈયરું એટલે કે સખી, એની બેનપણીઓ, એટલે કે મારી બેનપણીઓ તો પણ મારો પતિ મારી સાથે બોલતો નથી. અબોલા એટલે કે બોલતો નથી. ભવરિયા હજુ સુધી પણ તે આટલું કરવા છતાં બોલતો નથી. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, એટલે કે અગર, અગરની સુવાસવાળું, ચંદન એટલે કે જે આપણે ચંદનનો ચાંદલો કરીએ એમ, તે સુગંધીદાર ચંદન હોય તે, એના પણ ચૂલા બનાવ્યા. ચંદન એટલે કે ચંદન, ચંદનનું વૃક્ષ, એટલે કે તેનો પણ ચૂલો એટલે કે રાંધવા માટેના બળતણ બનાવ્યા. એને ગોઠવવાની જગ્યા પણ ને ગોઠવણ પણ કરી. મેં તો ટોપરડે ભર્યાઓ બાળ, એટલે કે ટોપરડે એટલે કે ટોપલાની અંદર, બળતણ માટે અંદર ટોપરા નાખ્યા એમ, એવી રીતે જાણે ચૂલાની અંદર આપણે બળતણ મૂકીએ છીએ એ ચૂલા પર એમ એના મૂક્યા. ટોપરડે ભર્યાઓ બાળ એટલે કે ચૂલાની અંદર મેં એના બાળ કર્યા, એટલે કે ચંદનના વૃક્ષથી, ચંદનના વૃક્ષનું બળતણ બનાવ્યું એમ, એટલે કે બળતણથી જે કાળી કાળી મેસ થાય, આપણે ચૂલા પર જ્યારે લાકડાનું સળગાવીએ તો એનાથી મેશ ઉત્પન્ન થાય અને તે ગંદી એની સ્મેલ આવે. પણ મેં તો અગર અને ચંદનથી એનો ચૂલો બનાવીને અને તેમાં બળતણ તરીકે તેનો ઉપયોગ કર્યો કે જેથી આખા ઘરની અંદર સુવાસ ઉત્પન્ન થાય, સુગંધ ફેલાઈ જાય એમ. તો પણ મોરી સૈયરું અબોલા ભવરિયા, એટલે કે તો પણ હજુ મારા પતિ, અબોલા એટલે કે રીસ, અણબનાવથી બોલવાનું બંધ કરી દીધેલું હોય એમ, તો પણ હજુ એ અબોલા એવાને એવા છે, હજુ પણ મારા પતિ મારી સાથે બોલતા નથી. મેં તો દૂધના આંધણ મેલ્યા, એટલે કે દૂધનો આંધણ, આંધણ એટલે કે ચૂલા પર ગરમ કરવા માટે મૂક્યું, રાંધવા માટે પહેલેથી ગરમ કરવા માટે મૂકેલું પાણી, એને આંધણ કહેવાય એમ. એટલે કે મેં દૂધને પણ પહેલેથી જ ગરમ કરી દીધું એમ, આંધણ મેલ્યા, દૂધને પણ ગરમ કરવા મૂકી દીધું. મેં તો ચોખલા ઓર્યા શેર, ચોખલા એટલે કે આપણે ખીર બનાવવાની હોય ત્યારે આપણે દૂધને પહેલાં બરાબર ગરમ કરવું પડે અને પછી એ ગરમ થઈ જાય, એકાદું ઉભરો આવી જાય પછી એની અંદર આપણે ચોખલા એટલે કે ચોખા ઓરીએ છીએ અને પછી એમાંથી સરસ મજાની ખીર તૈયાર થાય છે એમ. એટલે કે ચોખલા ઓર્યા શેર, શેર એટલે 500 ગ્રામ, એટલે કે 500 ગ્રામ ચોખા એની અંદર ઓરી દીધા. પહેલાં આંધણ મૂકી દીધા હતા એટલે અંદર ઉભરો આવી જાય, એક બે ઉભરા આવી જાય પછી એની અંદર ચોખા ઓરી દીધા જેથી સરસ મજાની ખીર તૈયાર થઈ જાય એમ. એટલે મેં મારા પતિ માટે ખીર પણ તૈયાર કરી, પણ તો પણ મારો પતિ મારી સાથે બોલતો નથી. એક અધ્ધર સમળી સમસમે, એટલે કે અધ્ધર એટલે કે આકાશમાં, સમળી એટલે કે સમળી,
સમડી જે હોય છે એ સમડી સમસમે એમ જે અવાજથી અવાજ કરતી જેમ ઊભી થઈ જાય એમ આપણે કહીએ, એટલે એવી રીતે એમ સમસમી ગઈ છે. બેની મારો સંદેશો લઈ જા, એટલે કે સમડીને કહે છે કે ઓ બેન મારો તું સંદેશો લઈ જા એમ મારા પિતાજીને ઘેર. એટલે કે એક અધ્ધર સમળી સમસમે, બેની મારો સંદેશો તું લઈ જા એમ એવી રીતે એને કહે છે. મારા દાદાની ડેલીએ જઈને કહેજે, દાદા એટલે કે તેના પિતા, એટલે કે મારા દાદાની ડેલીએ એટલે કે તેના અગાસી ઉપર જઈને કહેજે એમ. ડેલી એટલે કે ખડકી, ઘરના આંગણે બાંધેલી બારણાવાળી રચના એને ડેલી કહેવાય છે. તો કે મારા દાદાના આંગણામાં એટલે કે મારા પિતાજીના આંગણામાં જઈને આટલો મારો સંદેશો તું આપી આવજે એમ. તમારી દીકરીને પડ્યા છે દુઃખ, એટલે કે મારા પિતાજીને એવું કહેજે કે તમારી દીકરીને તો બહુ દુઃખ પડ્યા છે. દીકરી દુઃખરે હોય તો વેઠીએ, એટલે કે પછી એના પિતાજી જાણે પોતાની દીકરીને સમજાવતા હોય એવો સાણો એટલે કે ડાયો એને ઉત્તર આપે છે કે દીકરી દુઃખરે હોય તો વેઠીએ, એટલે કે જો દુઃખ પડે તો આપણે વેઠી લેવું જોઈએ એમ. કોઈ પણ પિતાજી પોતાની દીકરીને એ જ સલાહ આપે કે સાસરિયામાં જઈને ભલે ગમે એટલું દુઃખ પડે તોય આપણે ત્યાં રહેવાનું એમ. અચાનક ઘર સંસાર આવી રીતે તોડી દેવો જોઈએ નહીં એમ, એવી પોતાના પિતા એની દીકરીને સલાહ આપે છે એમ. એટલે કે સુખ તો વેઠે છે સૌ, સુખ તો બધા જ વેઠે, પરંતુ જે દુઃખ હોય, જે દુઃખ વેઠે એ જ સહન શક્તિ ધરાવતો કહેવાય એમ. જેને દુઃખ હોય એ જ સહન કરી જાણે છે. એટલે કે પછી દીકરી એને જવાબ આપે છે પોતાના દાદાજીને એમ. દાદા ખેતર હોય તો ખેડીએ, એટલે કે દાદા પિતા પિતા કે પપ્પા એટલે કે ખેતર હોય તો આપણે ખેડી લઈએ એમ. ખેતરની જમીન હોય તે તો આપણે ખેડી લઈએ, પણ ડુંગર ખેડ્યા કેમ જાય, એટલે કે આ જે ડુંગર છે એ કેવી રીતે થાય એમ. જે અબોલા જ છે, બોલતા જ નથી, કંઈ કહેતા જ નથી, તો એને કેવી રીતે જીરવું એમ, એને કેવી રીતે સહન કરવું એમ. કે ખેતર તો આપણે તરત જ ખેડી લઈએ, પરંતુ જે મજબૂત ડુંગર જ છે તો એને તો કેવી રીતે ખેડી શકાય એમ. દાદા કૂવો રે હોય તો ત્યજીએ, એટલે કે જો કૂવો જ હોય તો આપણે એને ત્યજી દઈએ કે કરી દઈએ, પણ સમંદર તાગ્યા કેમ જાય, એટલે કે સમંદરને તો આપણે કેવી રીતે માપી શકીએ એમ. કૂવાને તો આપણે માપી શકાય કે હા એની અંદર આટલું પાણી છે, આટલું પાણી આપણે પી શકાય છે, તો આપણે જાણી શકીએ છીએ, પરંતુ સમુદ્રને આપણે માપી શકાતો નથી. પરંતુ એ તો સમુદ્રની જેમ એક પણ લહેર ઉઠે છે પરંતુ કંઈ પણ બોલતા નથી એમ. દાદા ટાઢોરે હોય તો વેચીએ, ઢાંઢો એટલે કે જે લગ્ન કર્યા ન હોય તે, એટલે કે ઢાંઢો હોય તો આપણે તેને વેચી દઈએ એમ. કે એને કંઈ વાંધો આવે એવું જ નથી, એના પર કોઈ જવાબદારી હોતી નથી. જે દાંડો હોય, જે કુંવારો હોય એના માથે એટલી બધી કોઈ જવાબદારી હોતી નથી, તો આપણે એને વેચી દઈએ એમ, કે એને આપણે કંઈ કરી લઈએ એમ. પણ ઓલ્યો પરણ્યો કેમ વેચ્યો કેમ જાય એમ, એટલે કે જે પરણેલો જ હોય એ પરણેલાને મારે કેવી રીતે સહન કરવું, પરણ્યાને તો આપણે કેવી રીતે વેચી દઈએ એમ, એવી રીતે. દાદા કાગળ હોય તો વાંચીએ, એટલે કે કાગળને પણ આપણે હોય તો આપણે એને વાંચી લઈએ છીએ, કે એના અક્ષરો પણ આપણને સમજ પડી જાય છે, તો આપણે એની અંદર આગળ કંઈ કાર્ય કરવાનું હોય તો આપણે કરી શકીએ.
પણ ઓલ્યા કરમ વાંચ્યા કેમ જાય? આપણા કરમમાં જ એવું પહેલેથી દુઃખ લખાયેલું હોય. કરમ એટલે કે ભાગ્ય, આપણા ભાગ્ય નસીબની અંદર જ પહેલેથી દુઃખ જ લખાયેલું હોય, તો આપણે આપણું ભાગ્ય જ કેવી રીતે વાંચી શકીએ એમ. એટલે પોતાના પિતાને એ સમજાવે છે કે ખેતરને તો આપણે ખેડી લઈએ, પરંતુ ડુંગરને કેવી રીતે ખેડી શકાય એમ. આ બધા સંકેતો દ્વારા પોતાના પિતાને એ સમજાવે છે કે મેં સામ દામ દંડ ભેદ બધું જ કરી ચૂકી છું પિતાજી, હવે એ અશક્ય છે. એટલે કે ખેતર પણ આપણે ખેડી લઈએ, પણ ડુંગરને ખેડી શકાય નહીં એમ. આ ડુંગરની જેમ અડગત થઈને મારી સાથે બોલવાનું જ બંધ કરી દીધું છે, તો હું એને કેવી રીતે સહન કરી શકું એમ. પછી કે કૂવો હોય તો એને માપી લેવાય, પણ સમંદરને કેમ માપી શકાય એમ. પછી કે ઢાંઢો હોય એટલે કે જે કુંવારો હોય એને તો વેચી શકીએ, પરંતુ જે પરણેલો હોય એને તો કેવી રીતે વેચી શકાય એમ. કે કુંવારો હોય તો એને આપણે વેચી દેવાય કે હા ભાઈ ચલો જવાબદારીમાંથી મુક્ત, પણ આ તો પરણેલા છે, આ એને બી કેવી રીતે વેચી શકાય એમ એ રીતે. પછી કે કાગળ હોય તો વાંચી લઈએ, કાગળ પણ હોય તો આપણે વાંચી લેવાય, પણ આ તો કરમ છે, ભાગ્ય છે, નસીબ છે, તો એને નસીબને તો કેવી રીતે વાંચી શકાય એમ. એ રીતે પોતાના પિતાને એ સમજાવે છે. અહીંયા આપણી આ કવિતા પૂરી થાય છે. સ્ટે હોમ, સ્ટે સેફ, બી હેપી.